હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજનો વિડીયોમાં તમને શીખવીશ જેકેટ બનાવવાનું. અને આ જેકેટ તમે યુઝ કરી શકો છો બ્લાઉઝ પર, અને આ જેકેટનો તમે ટ્યુબ પર પણ યુઝ કરી શકો છો અને કુર્તી પર પણ યુઝ કરી શકો છો. અને આ જેકેટમાં તમને આજે શીખવવામાં આવશે કેવી રીતનું કેટલું આર્મહોલ લેવાનું અને સાઈડ ટક્સ કેટલા ઇંચનો લેવાનો અને એની લંબાઈ કેટલી લેવાની, એ બધું તમને આજનો વિડીયોમાં શીખવવામાં આવશે. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા વિડીયો આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયોમાં સમજ નહીં પડે તો વિડીયોને વારંવાર જોઈને પણ શીખી શકો છો. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા મેં અહીં પેપર લઈ લીધું છે, અને તમે પણ પહેલી વાર કટિંગ કરતા હો તો સૌથી પહેલા પેપર પર કરવાની છે, પછી અસ્તર પર કરવાનું છે. તો અહીં મેં પેપર લઈ લીધું છે. હવે પછી આપણે અહીંથી સીધી લાઈન દોરીશું અને એની મેઝરમેન્ટ રહેશે, ફૂલ શોલ્ડર રહેશે 13.5 ઇંચ અને એની લંબાઈ રહેશે 19 ઇંચ અને છાતી છે એની 30 ઇંચ અને કમર છે 25 ઇંચ અને અહીં હિપ રહેશે એનો 34 ઇંચ અને શોલ્ડર ટુ અપેક્સ છે 9.5 ઇંચ અને અપેક્સ ટુ અપેક્સ છે 6 ઇંચ અને એનું નેક રાઉન્ડ રહેશે 11.5 ઇંચ. તો સૌથી પહેલા આપણે જેકેટ બનાવવાના છે. તો સૌથી પહેલા આપણે બેક પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. તો આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાની છે અને ઉપરની સાઈડથી પણ આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં ફૂલ શોલ્ડર લેવાનું છે. તો ફૂલ શોલ્ડર છે અહીં 13.5 ઇંચ. તો અહીં તેનું અડધું કરવાનું છે. તો આવી રીતે મેઝર ટેપને વાળી દેવાની છે અને જ્યાં પણ એનું સેન્ટર આવે તો અહીં કેટલું છે 6.75 ઇંચ આવશે. તો આપણે અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે મેઝર ટેપ મૂકીને. 6.75 ઇંચ આવશે. તો આવી રીતે એને અહીં મૂકી દેવાનું છે. હવે અહીં ડાઉન જવાનું છે. તો અહીં સાઈઝના હિસાબે અલગ અલગ ડાઉન જવાનું રહેશે. ફૂલ શોલ્ડરના હિસાબે અહીં ડાઉન જવાનું છે. તો અહીં ફૂલ શોલ્ડર છે આપણું 13.5 ઇંચ. તો અહીં આપણે બેક પાર્ટમાં અહીં ડાઉન જવાનું છે 1.25 ઇંચ. તો 1.25 ઇંચ પર આપણે એવી રીતના માર્ક કરીશું અને અહીંથી આપણે માર્ક કરવાનું છે નેક વિડ્થ માટે. તો નેક વિડ્થ માટે આપણે કેવી રીતે માર્ક કરીશું, તો આપણે જે નેક રાઉન્ડ છે તે 11.5 ઇંચ છે. તો તેને હું તમને કેલ્સીમાં ડિવાઈડ કરીને બતાવીશ કેવી રીતના નેક રાઉન્ડ કાઢવાનું એ. હવે અહીં નેક રાઉન્ડ છે 11.5 ઇંચ. તો તેને આપણે ડિવાઈડ કરીશું 5. તો આપણો અહીં નેક રાઉન્ડ આવશે 2.3 ઇંચ. તો અહીં 2.3 ઇંચ પર આપણે એવી રીતે માર્ક કરીશું આવી રીતે. અને આ વાળી લાઈનને આપણે અહીં 1.25 ઇંચ ડાઉન ગયા ત્યાં સુધી આવી રીતે માર્ક કરી દેવાનું છે અને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. તો આપણું જેકેટ આવશે પેક નેકમાં આવશે. તો હવે અહીંથી આર્મહોલ માટે માર્કિંગ કરવાનું છે. તો અહીં સાઈઝના હિસાબે અહીં આર્મહોલનો ફોર્મ્યુલા અલગ અલગ આવશે. તો અહીં સાઈઝ છે 30 સાઈઝમાં અહીં એનું સૂત્ર આવશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં કરવાનું છે 1.25 ઇંચ. તો આપણે અહીં તમને કેલ્સીમાં કરીને હું બતાવીશ. તો આપણી સાઈઝ છે 30 સાઈઝ છે. તો તેને આપણે ડિવાઈડ 6 કરીશું પ્લસ તેમાં કરવાનું છે 1.25 ઇંચ એટલે કે 1.25 ઇંચ. તો આપણને અહીં મળશે 6.25 ઇંચ. તો આવી રીતે અહીં મેઝર ટેપને મૂકી દેવાની છે અને 6.25 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે. હવે આ આપણી થઈ ગઈ ચેસ્ટ વાળી લાઈન. તો અહીંથી આપણે સીધી લાઈન દોરીશું આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે આ વાળી લાઈનથી જે આપણી નેક વિડ્થ સુધીનું સેન્ટર લેવાનું છે. જે 1.25 ઇંચ ડાઉન ગયા ત્યાંથી અહીં જે આપણું
નેક વિડ્થ મળી ત્યાં સુધી આવી રીતને ઈચ ટેપને વાળી દેવાની છે અને જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. પછી અહીં આપણી જેટલી પણ લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીં આપણે લંબાઈ છે 19 ઇંચ, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 20 ઇંચ પર માર્ક કરીશું. તો આપણી અહીં આવશે 20 ઇંચ. તો અહીંથી આપણે માર્ક કરીશું તો આ વાળી લાઈન અહીંથી 20 ઇંચ આવશે. તો અહીંથી આપણે હવે આપણે અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે, અને અહીંથી થોડી ઓછી હતી તો એને આવી રીતે અહીં માર્ક કરી દઈશું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં લૂઝિંગ આપવાની છે. તો આપણને અહીં લૂઝિંગ આપવાની છે 1.5 ઇંચની. તો અહીં સાઈઝ છે 30 ઇંચ, તો તેમાં આપણે 1.5 ઇંચની લૂઝિંગ અહીં એડ કરવાના છે. તે આપણે કેલ્સીમાં જોઈશું. તો હવે અહીં સાઈઝ છે 30 ઇંચ, તો તેમાં આપણે પ્લસ કરવાના છે 1.5 ઇંચ. પ્લસ કર્યું તો આપણને અહીં મળશે 31.5 ઇંચ. તો તેને 4 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 7.8 ઇંચ. તો આપણે 7.8 ઇંચ પર માર્ક કરીશું. તો અહીં માર્ક કરીશું 7.8 ઇંચ પર આવી રીતે. અને અહીં તમે 1 ઇંચ પણ સિલાઈનું લઈ શકો છો અને 1.5 ઇંચ પણ લઈ શકો છો. તમે અહીં 1 ઇંચનું લીધું છે. હવે અહીં આપણો અહીં હિપ કેટલો છે 34 ઇંચ, તે પણ કેલ્સીમાં આપણે જોઈશું. એને ડિવાઈડ 4 વડે ભાગીશું તો ડિવાઈડ 4 વડે ભાગીશું તો કેટલા થશે. તો હવે અહીં હિપ છે 34 ઇંચ, તો તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે 8.5. તો તેમાંથી આપણે માઇનસ કરવાનું છે 0.75. તો આપણને અહીં મળશે 7.8 ઇંચ. તો હવે આપણે અહીં ડિવાઈડ હિપ હતી 34, તો તેનું આપણે ડિવાઈડ 4 કર્યું, તેમાંથી આપણે માઇનસ કર્યું 0.75 ઇંચ. તો આપણને અહીં મળશે 7.75 ઇંચ. તો તેને આપણે 7.8 ઇંચ પણ કહી શકીએ છીએ. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું અને 1 ઇંચ અહીં એક્સ્ટ્રા સિલાઈ માટે લેવાનું. હવે આ વાળી લાઈનને અહીં આવી રીતના માર્ક કરી દેવાની, સીધી કરી દેવાની આવી રીતે. અને આ વાળી લાઈનને પણ સેમ જ આવી રીતે સીધી કરી દેવાની. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં આર્મહોલનું લેવાનું છે. તો આર્મહોલ માટે અહીં આવી રીતે મેઝર ટેપને વાળી દેવાની અને જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતના માર્ક કરવાનું અને અહીંથી 1/2 ઇંચ અંદર આવવાનું અને અહીં આપણે સેમ જ રાખીશું આવી રીતે. પછી અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની આવી રીતે. અને અહીં આટલું અહીં કમ્પ્લીટ કર્યા બાદ અહીં આપણે ક્રોસ માર્ક કરવાના છે. તો અહીં આપણે 1 ઇંચ કરીશું અહીં ક્રોસ માર્ક. તો અહીંથી આપણે ક્રોસમાં લાઈન ગયા હતા અહીંથી, તો જ્યાં અહીં મેં માર્ક કર્યું છે અહીં 1/2 ઇંચ, તો અહીં પણ 1/2 ઇંચ પર કર્યું છે, ત્યાંથી આપણે 1 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. તો અહીં ફ્રેન્ચ કર્વ છે એને આવી રીતે અહીં સેટ કરવાનો છે આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં આપણે નેકનું માર્ક કરીશું. તો અહીં આપણે નેક રાખીશું 1.25 ઇંચ. તો અહીં 1.25 ઇંચ પર મેં માર્ક કર્યું છે. તો અહીંથી આપણે આવી રીતના માર્ક કરીશું અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. અને અહીંથી 1/2 ઇંચ પર આપણે આવી રીતના હું ડોટ વાળી લાઈન બનાવીશ. તો આવી ડોટ વાળી લાઈન કેમ બનાવવામાં આવી છે, કારણ કે આપણે
જ્યારે સિલાઈ કરીશું તો આપણે કરીશું તો અહીંથી આપણી સિલાઈ લાગશે, એટલા માટે અહીંથી હું આવી રીતે ડોટ વાળી લાઈન બનાવું છું, આવી રીતે. તો હવે અહીં શેપ આપવાનો છે, તો શેપ આપણે કેવી રીતે આપીશું? તો જ્યાં આવી રીતે ફ્રેન્ચ કર્વ સેટ થઈ તો આવી રીતે અહીં મૂકી દેવાનું છે, અને અહીં 0.25 જેટલું બહાર જાય તો કંઈ વાંધો નહીં, કારણ કે આપણે સિલાઈ આપણે લાગશે તો સિલાઈ તો અહીંથી લાગશે, એટલા માટે અહીંથી હું 0.25 બહાર જશે તો કંઈ નથી. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે, આવી રીતે. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે, અને અહીંથી આપણે 1/2 ઇંચ માઇનસ કરીશું. તો હવે અહીં રેડી શોલ્ડરના હિસાબે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે. તો હવે આપણે અહીં ચેક કરીશું કે આપણું રેડી શોલ્ડર કેટલું છે. તો અહીં આપણું રેડી શોલ્ડર છે 4 ઇંચ, ને આપણે અહીંથી માર્ક કરીશું તો 4.5 ઇંચ. તો અહીં 3.5 ઇંચથી પ્લસ રહેશે, તો અહીં આપણે માઇનસ કરવાનું છે 0.25 જેટલું. તો અહીંથી આપણે માઇનસ કરીશું 0.25 જેટલું, તો અહીં આવશે આવી રીતે. હવે આ વાળી લાઈનને ક્યાં સુધી મળવાનું? તો જે આપણે સેન્ટર માર્ક કર્યું હતું ત્યાં સુધી આવી રીતે આ વાળી લાઈનને આવી રીતે માર્ક કરવાનું છે, આ વાળી લાઈનને. તો આપણો અહીંથી આ માઇનસ થઈ જશે. જો આપણે કટિંગ કરીએ તો અહીંથી આવી રીતના અહીં કટિંગ કરવાનું છે એનું, અને અહીંથી 0.75 માઇનસ કર્યું હતું. એ તમને સમજ પડી કે નથી પડી એ તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો. તો હવે આપણે આ બેક પાર્ટ પાછળનો ભાગ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આગળનો ભાગનો ડ્રાફ્ટિંગ કરીશું. તો હવે આપણે અહીં આગળના ભાગનું અહીં ડ્રાફ્ટિંગ કરીએ. તો સૌથી પહેલા આપણે એનું પેપર પર એનું ડ્રાફ્ટિંગ કરવાનું છે. તો સૌથી પહેલા અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે, અને ઉપરની સાઈડથી પણ સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. તો હવે સૌથી પહેલા આપણે લેવાનું છે ફૂલ શોલ્ડર. ફૂલ શોલ્ડર છે અહીં 13.5 ઇંચ. તો તેનું અહીં અડધું કરીશું, તો આપણને અહીં મળશે 6.25 ઇંચ. તો 6.25 ઇંચ પણ આપણે આવી રીતે અહીં માર્ક કરીશું 6.25 ઇંચ પર. અને અહીંથી આપણે હવે ડાઉન જવાનું છે. તો ડાઉન આપણે જઈશું ફ્રન્ટ. અહીં આગળના ભાગમાં અહીં આપણે બેક પાર્ટમાં 1 ઇંચ ગયા હતા, અને હવે અહીં ડાઉન જશું 1.25 ઇંચ. તો આ ફૂલ શોલ્ડરના હિસાબે ડાઉન જવાનું છે. તો અહીં આપણે 1.25 ઇંચ પર અહીં ડાઉન જઈશું આવી રીતે. અને અહીંથી નેક વિડ્થ માટે અહીં સૂત્ર રહેશે, આપણી જેટલી પણ નેક વિડ્થ રહેશે તેને ડિવાઈડ 5 કરવાનું છે. તો મારી અહીં નેક રાઉન્ડ છે 11.5 ઇંચ. તો અહીં એને 5 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 2.3 ઇંચ. તો આવી રીતના હું અહીં માર્ક કરીશ 2.3 ઇંચ પર આવી રીતે. હવે આ વાળી લાઈન અહીંથી આવી રીતે સીધી કરીશું, ને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં આર્મહોલ માટે માર્ક કરવાનું છે. તો આર્મહોલના અહીં સૂત્ર રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 0.25 ઇંચ. તો હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો હવે આપણે અહીં ચેસ્ટ છે 30 ઇંચ. તો તેને ડિવાઈડ 6 કરીશું. તો તેમાંથી આપણે માઇનસ કરીશું 0.25. તો આપણને અહીં મળશે 4.5 ઇંચ. તો આપણે અહીં માર્ક કરીશું 4.5 ઇંચ પર.
સોરી 4.5 ઇંચ પર તો અહીં આવશે. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. હવે અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીંથી જે આપણે નેક વિથનું માર્કિંગ કર્યું હતું ત્યાં સુધી આવી રીતનું સેન્ટર લેવાનું છે અને જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતના માર્ક કરવાનું છે. અને અહીંથી આપણે જે આપણું અહીં તો હવે અહીં આપણે માર્ક કરીશું. શોલ્ડર ટુ અપેક્સ છે અહીં 9 શોલ્ડર ટુ અપેક્સ છે 9.5 ઇંચ. તો તેમાં આપણે અડધો ઇંચ પ્લસ કરીશું એટલે 10 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીં આપણે હિપ છે અહીં, તો હવે આપણે ડાયરેક્ટલી લંબાઈનું માર્ક કરીશું. તો લંબાઈ છે આપણી 19 ઇંચ, તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો અહીં 20 ઇંચ પર આવી રીતના માર્ક કરીશું. અને અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. અને આપણી થઈ ગઈ શોલ્ડર ટુ અપેક્સ વાળી લાઈન આવી રીતે. તો હવે અહીં આપણે ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે. તો ચેસ્ટમાં આપણે 4 ઇંચની લૂઝિંગ એડ કરવાના છે, 4 ઇંચની. તો અહીં આપણે 4 ઇંચની લૂઝિંગ, તો આપણી ચેસ્ટ કેટલી છે 30 ઇંચની. તો હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો હવે આપણે અહીં ચેસ્ટ છે 30 ઇંચની, તો તેમાં આપણે 4 ઇંચની લૂઝિંગ એડ કરીશું તો આપણને અહીં મળશે 34 ઇંચ. તો તેને આપણે ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં મળશે 8.5 ઇંચ. તો હવે અહીં આપણે માર્ક કરીશું 8.5 ઇંચ પર. અને અહીં 1 ઇંચ આપણે સિલાઈનું એડ કરીશું આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં હિપમાં અહીં તો હિપ છે આપણી 34, એ પણ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો અહીં હિપ છે 34 ઇંચ, તો એને ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં મળશે 8.5 ઇંચ. તો અહીં 8.5 ઇંચ પર અહીં માર્ક કરવાનું છે આવી રીતે. અને અહીં 1 ઇંચ સિલાઈનું અહીં એડ કરવાનું છે આવી રીતે. તો અહીં આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં વેસ્ટનું માર્કિંગ કરવાનું છે. તો વેસ્ટનું માર્કિંગ કેવી રીતના કરવાનું છે, તો અહીંથી ચેસ્ટ લાઇનથી આપણે હિપ સુધીનું અહીંનું આવી રીતના સેન્ટર લેવાનું છે આવી રીતે. અને જ્યાં સેન્ટર આવે ત્યાં આપણે આવી રીતના માર્ક કરવાનું છે. અને આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દઈશું. તો હવે આપણે અહીં વેસ્ટ છે 25 ઇંચ, તો એને ડિવાઈડ 4 કરીશું, એ પણ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો હવે અહીં કમર છે 25 ઇંચ, તો 25 ને આપણે ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં મળશે 6.25 ઇંચ. તો હવે આપણે અહીંથી 6.25 ઇંચ પર માર્ક કરીશું. અને અહીંથી આપણે સિલાઈનું લઈ લઈશું. તો અહીં આપણે સેમ જ રાખીશું. તો અહીંથી આપણે 1 ઇંચ લઈ લઈશું. અને અહીંથી આપણે 1 ઇંચ અહીંથી માઇનસ કરી દેવાનું છે. તો આપણે અહીં 8.5 ઇંચ છે, તો 8.5 ઇંચ છે, તો તેમાંથી આપણે 1 ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો 7.5 ઇંચ આવશે. 7.5 ઇંચ અહીં માર્ક કરીશું અને અહીંથી 1 ઇંચ. તો આપણી જે લાઈન આ નથી જોવાની, આપણે આ જોવાની છે. એમાંથી 1 ઇંચ માઇનસ કરી દેવાનું છે, -1 ઇંચ કરવાનું છે. તો આ વાળી લાઈન આવી રીતના સીધી લાઈન દોરી દઈશું. અને જ્યાં આવી રીતના અહીં પોઈન્ટ બને ત્યાં આવી રીતે અહીંથી શેપ આપી દેવાનું છે આવી રીતે.
આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં આર્મહોલનું માર્કિંગ કરવાનું છે. તો આવી રીતે અહીં માર્ક કરવાનું છે, જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને અહીંથી 0.75 ઇંચ અંદર આવવાનું છે ખાલી આવી રીતે. અને અહીં પણ એટલું જ માર્ક કરીશું. અને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે અને જ્યાં ક્રોસમાં ગઈ ત્યાંથી આપણે માર્ક કરીશું. બેકમાં આપણે કર્યું હતું 1 ઇંચ, તો અહીં આપણે કરીશું 0.75 ઇંચ, તો અહીં આવશે. અને અહીંથી પણ આપણે 0.25 ઇંચ સોરી 0.25 ઇંચ આપણે માઇનસ કરીશું, તો અહીં આવશે. તો આ વાળી લાઈનને આપણે આવી રીતે અહીં સુધી જે આપણે માર્ક કરી હતી ત્યાં સુધી આવી રીતના સીધી દોરી દેવાની છે અને અહીં શેપ આપવાનો છે. અને જ્યાં અહીં આવી રીતના અહીં ફ્રેન્ચ કર્વ સેટ થાય ત્યાં અહીં રીતે મૂકી દેવાનો છે. ફ્રેન્ચ કર્વ અહીં સેટ કરી દેવાનો છે. આવી રીતે. તો આ અહીંથી માઇનસ થઈ જશે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીંથી તો અહીં શોલ્ડર ટુ અપેક્સ હતું 9.5 ઇંચ, તો આપણે 10 ઇંચ પર માર્ક કર્યું છે. હવે અહીં અપેક્સ ટુ અપેક્સ છે 6 ઇંચ, તો 6 ઇંચનું આપણે અહીં અડધું કરીશું, તો આપણને અહીં મળશે 3 ઇંચ. તો અહીંથી 3 ઇંચ આવશે, અહીં આવશે. પણ અહીં આપણે આવું પણ તમે કરી શકો છો, નહીં તો આવું સાઈડનું તમે સેન્ટર પર લઈ શકો છો આવી રીતે. તો અહીં સેન્ટર પણ તમે લઈ શકો છો અને અહીંથી તમે આવી રીતે અપેક્સ ટુ અપેક્સનું પણ માર્કિંગ કરી શકો છો. આટલું કમ્પ્લીટ કર્યા બાદ તો આપણું અહીં માર્કિંગ થઈ ગયું. હવે આપણે અહીં ટક્સ લેવાના છે, તો ટક્સ આપણે કેટલા ઇંચનો અહીં લઈશું, તો અહીં સાઈઝના હિસાબે અલગ અલગ ટક્સ લાગશે. તો હવે અહીં આપણે આર્મહોલનું કેટલું માર્કિંગ આવ્યું હતું, તો આર્મહોલનું અહીં 0.5 ઇંચ, તો અહીં આપણે માર્ક કરી દઈશું 0.5 ઇંચ, તો આપણું અહીં આવશે. તો આ વાળી લાઈનને આપણે શોલ્ડર ટુ અપેક્સ સાથે આવી રીતે અહીં જોઈન્ટ કરી દઈશું આવી રીતે. તો હવે અહીં સાઈઝના પ્રમાણે અહીં ટક્સ લેવાનો છે. તો આપણી સાઈઝ છે 30, તો અહીં આપણો ટક્સ લાગશે 1.5 ઇંચનો, તો 1.5 ઇંચનો આપણે અડધું કરીશું, તો આપણને અહીં મળશે એક સાઈડથી આપણને મળશે 0.1 ઇંચ. તો આવી રીતના અહીં માર્ક કરી દઈશું 0.1 ઇંચ અને અહીંથી પણ 1 ઇંચ અને અહીંથી 1/2 ઇંચ ઉપર જવાનું ફિક્સ છે આવી રીતે. તો આવી રીતે અહીં ટક્સનું માર્કિંગ કરવાનું છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીંથી આપણે 2 ઇંચ પર માર્ક કરીશું. તો અહીં તમે જેકેટને આપણે કોટી પણ કહી શકીએ છીએ. તો કોટી અહીં તમે બંધ બનાવવા માંગો છો, તો અહીં સાઈડથી પ્લસ કરવાનું છે 3 ઇંચ જેટલું, નહીં તો તમે વી શેપ આપી શકો છો, તો અહીં કંઈ પણ કરવાનું નથી. તો હવે અહીંથી આપણે 2 ઇંચ પર માર્ક કરીશું અને અહીંથી આ વાળી લાઈનને આપણે અહીં નેકવેટ સુધી માર્કિંગ કરી દઈશું આવી રીતે.
તો આવી રીતે અહીં લાઈન દોરી દેવાની છે. પછી અહીં સેન્ટર લેવાનું છે. તો આ વાળી લાઈનથી આપણે અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં અહીં માર્ક કરવાનું છે. હવે અહીંથી જોવાનું છે ઉપરવાળી સાઈડથી અહીં 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. આવી રીતે તો અહીંથી 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી 1.5 ઇંચ પર માર્ક કરવાનું છે. આવી રીતે પછી અહીંથી આવી રીતે અહીં શેપ આપવાનો છે. આવી રીતે તો આપણું થઈ ગયું કોટીનું ડ્રાફ્ટિંગ અહીં. તો હવે આપણે એનું કટિંગ કરીશું. અહીં ટક્સ માઇનસ કરવાનું છે અને આવી રીતે આવશે. એને આપણે કોટી પણ કહી શકીએ છીએ અને જેકેટ પણ કહી શકીએ છીએ. તો હવે આપણે એનું કટિંગ કરીશું. તો અહીં તમારી સિલાઈનું એડ કરવાનું રહેશે. એમાં મેં સિલાઈનું કંઈ પણ એડ નથી કર્યું. તો અહીં આ વાળી સાઈડ પર સિલાઈનું એડ કરવાનું છે અને અહીં પણ સિલાઈનું એડ કરવાનું રહેશે. તો હવે આપણે એનું કટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં આપણે ટક્સને માઇનસ કરી દઈશું. પછી અહીંથી આપણે કટ કરીશું. તો અહીં આવી રીતના અહીં કટિંગ કરી દેવાનું છે. પછી આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે. તો અહીં તમે પિન્સ પણ લગાવી શકો છો અને આવી રીતે અહીં ટેપ પણ લગાવી શકો છો આવી રીતે. તો હવે અહીંથી આપણે આવી રીતે અહીં તો આવી રીતે અહીં એનો શેપ આપી દઈશું અને હવે પછી એનું કટિંગ કરી દઈશું. અહીં આવી રીતે અંદર થઈ ગયું છે. તો આવી રીતે અહીં એનું આવી રીતે અને અહીંથી આવી રીતે એનું કટિંગ કરી દેવાનું છે. તો આવી રીતે અહીં કોટીનું આવશે કટિંગ. અને તમે જો સાઈઝ પાતળી સાઈઝમાં બનાવવા માંગો છો તો આ અહીં વધારે આવશે. કારણ કે મેં અહીં નાની સાઈઝનું બનાવ્યું છે 30 સાઈઝનું, એટલે અહીં ઓછું આવશે. તો આવી રીતે અહીં આપણે આગળનો ભાગનું થઈ ગયું. હવે આ વાળા પોઈન્ટને આપણે પાછળના ભાગ પર મૂકીને જેટલું પણ માઇનસ થશે એટલું માઇનસ કરી દઈશું. તો અહીં આવી રીતના આગળના ભાગને મૂકી દેવાનું છે અને જેટલું અહીંથી માઇનસ થાય એટલું અહીંથી આવી રીતના માઇનસ કરી દઈશું. અહીંથી અને અહીંથી આપણે આવી રીતે ક્રોસમાં છે લાઈન, તો અહીં આવી રીતના અહીં માર્કિંગ એનું કરીશું તો અહીં આવશે. તો અહીં એનું ગેપ છે 1.25 ઇંચ. તો અહીં આટલું માર્ક કરીશું 1 ઇંચ જેટલો. તો અહીં 1 ઇંચ જેટલો અહીં માર્ક કરીશું અહીં પર અને આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દઈશું. તો આપણી સીધી લાઈન થઈ ગઈ. હવે આપણે અહીં એનું કટિંગ કરીશું અને અહીં શેપ આવી રીતે એનો આપી દેવાનો છે. આ વાળી લાઈન જેટલી પણ ક્રોસમાં જાય એને આવી રીતે ક્રોસમાં જ આવે અને અહીં આવી રીતે અહીં એનું શેપ આપી દેવાનું છે આવી રીતે.
એવી રીતે. તો હવે આપણે એનું અહીં કટિંગ કરીશું. અહીંથી આપણે બેક પાર્ટમાં અહીં ફોલ્ડ વાળી સાઈડ રહેશે, એટલે કે ગળી વાળી લાઈન રહેશે, અને આપણું આગળનો ભાગ છે એ ફ્રન્ટ ઓપન રહેશે. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.